ભાઈ ગિફ્ટ પેકિંગ તો થઈ ગયું છે અત્યારે ભાઈ લકી ફોલોવર ને આપણે વિડીયો કોલ કરી દીધો છે ને જો ભાઈ આપણે યાર ભાઈ છે ને ઓનલાઈન જ છે તો ભાઈ તમને કેવું લાગ્યું ગિફ્ટ જીતીને જીતીને બહુ સરસ લાગ્યું ભાઈ આપણે પણ કહેવાય ઇન્સ્ટાનો આપણે એટલો બધો સપોર્ટ ને પ્રેમ ને લીધે આપણે લાઈક આવી ગઈ તો જો એ ભાઈનું એડ્રેસ આવી ગયું છે તો આપણે એ ભાઈને છે ને સીધું આપણે કુરિયર કરી દઈએ તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને ભાઈ આજે છે ને ભાઈ હવારમાં વહેલા જગાઈ ગયું છે ને તો મેં કીધું લાઈને આજ હવારમાં વહેલા બ્લોગનું શરૂઆત કરી દઉં ને તમને બધાને હમણાં ભાઈ છે ને એમ થતું હશે કે જે ઓલી રીલ અપલોડ કરી હતી ગિફ્ટ વાળી એમાં લકી ફોલોવર કોણ થઈ ગયું છે તો 5 દિવસનું આપણે કીધું કે 5 દિવસની અંદર આપણે છે ને ભાઈ લકી ફોલોવરને ગિફ્ટ આપશું ને એ લકી ફોલોવર મળી હોત ને ગયા છે ને ભાઈ એ ભાઈ છે ને ગીર સોમનાથના છે ને હું કાલે ગિફ્ટ લઈ આવ્યો તો આજે છે 22 તારીખ અને મારે ગયા છે ને ભાઈ હું શું કહું કે 21 તારીખે છે ને લકી ફોલોવર કોણ છે ને એ મારે સિલેક્ટ કરવાનું હતું તો જે એમ એડિટિંગ એવું કાંઈક ચેનલ આઈડીનું નામ છે એ આપણા લકી ફોલોવર છે ને એને ગિફ્ટ શું દેવાનું છે ને ભાઈ હું તમને દેખાડી દઉં છું અત્યારે તો જો ભાઈ આ નેક બેન્ડ છે મેગઝીના તો આપણે એને ગિફ્ટમાં મોકલાવાના છે એ ભાઈ મને કહેતા હતા કે હું સોમનાથ રહું છું તો કઈ રીતનું કરશું તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ હું તમને એને કુરિયર કરી દઉં તો આપણા લકી ફોલોવરને ભાઈ આપણે આ ગિફ્ટ દેવાનું છે ને બાકી તો જો ભાઈ અત્યારે હવારમાં જાગી ગયો છું અને કાવ્યબેન પણ સ્કૂલ નથી ગયા કારણ કે છે ને મમ્મીની તબિયત થોડી ખરાબ હતી એટલા માટે તો આ ગિફ્ટ પેક મારે છે ને કોલેજથી જઈને આવું ને ત્યારે રસ્તામાં કાગળ ને એવું બધું લેતા આવીશ અત્યારે તો બધું બંધ હોય ઓલરેડી કારણ કે સવારના વાગ્યા છે હજી 9:30-10 જેવું થયું છે તો કાંઈ વાંધો નહીં હાલો કોલેજ જવાનું ને ત્યારે પાછું હું બ્લોગને બી કન્ટિન્યુ કરું 2 hours later તો કોલેજનો ટાઈમ તો થઈ ગયો છે ને ભાઈ કોલેજ જતાની પહેલાં છે ને જમવાનું કાઢેલું છે તો હું જમતો જાઉં તો જમવામાં તો છે ભીંડા બટેટાનું શાક અરે પૌવા બટેટા આ ખમણ છે કે ઢોકળું છે એ ખબર નહીં અને રોટલી ને છાશ 3 hours later તો ભાઈ કોલેજ આવ્યા હતા ને છે ને 2 લેક્ચર થઈ ગયા છે પૂરા ને અત્યારે એક લેક્ચર છે ને ફ્રી છે ને આ 2 કાંઈક જાય છે મારે તો ભાઈ કરવું જ પડશે ને વરસાદ જો અંધારો છે જોરદાર બાકાજી કે બોલાવી દેવાનો છે ભાઈ આજે લાગતું નથી કે આવે એમ પણ જોયું જાય પણ અત્યારે જ છે ને ભાઈ લેક્ચર છે ફ્રી અને કાંઈ કામ છે નહીં મારે લખવાનું તો એ લખી નાખ્યું છે તો અહીંયા ઘડીક બેઠો બેઠો છે ને ભાઈ મારું કામ કરી નાખું વિડીયો એડિટનું છે થોડું તો કરીએ તો ભાઈ ઘડી ક્લાસમાં બેઠા હતા ને તો પકવાન અંદર લાવ્યો ને તો મને બે છે ને અહીંયા લઈ આવી કે અહીંયા છે ને આપણે ઘડીક ફોટા પાડવીને ઘડીક બેસી અને એ ભાઈ અનિલે કીધું અનિલ અહીંયા ઉભો તો ત્યાં કીધું આ માઇલ મેં તો હું ક્લાસનું જ કહેતો અને અત્યારે જો આવ્યો ને વાતાવરણ છે ને હજી એવું ને એવું છે વરસાદ આવશે કે શું લાગે તને આવે તો સારું એનું ના નહીં પણ ગરમી પાછી હામી એટલી થાય છે મવામાં 4-5 દી થાય તમને નેવડ ગરમી થાય કે ફેરું ગરમી ઓછી થાય મવા કરતાં ઓછી પણ મવામાં તો બહુ ગરમી થાય છે અને અનિલ ગયો છે ભાઈ ક્લાસમાં ચશ્મા લેવા કારણ કે પાડવા છે અમારા બધાને ફોટા હજી ફોટા પાડવા છે પાડી દઉં પણ આજે છે ને ભાઈ અનિલભાઈ આપણને પાર્ટી કરાવી છે દાદા અરે નાસ્તો મંગાવી તો જોઈ પૈસા લઈને આવ્યો તો ભાઈ એને આમ જો ડીજીભાઈ સોલંકી આપેલી છે થોડો તને શું કીધું તું અરે હું કીધું તું ઈગો કરે એમ એટલો બધો ઈગો નો હારો ઈ કે ઓલો ફોન ઉપર ફોન કરે છે બ્રિજેશ હું લાવું એમ શું કેવું હેઠેલી નાસ્તો ઘા કીરો ભાઈ ને આમ જો સીધો કેમેરા ઉપર આવ્યો ફોન મારો હેઠો પડે રહી ગયો એટલે આવા જ તારે લખણ દેખાડવાના છે ભાઈ બંને કે લઈ લેનાલી પડી ગયા મારો ભાઈ નો હારો તારે આવા જ લખણ દેખાડવા તા મારો ફોન હેઠો જાય હમણાં સીધો અરે મેં કીધું તું હજી થોડીક વખત રહીને ઘા કરી હે હું ક્લિપ ઉતારતો હતો ને સીધો આવ્યો નાસ્તો મોઢા ઉપર જ તે તો ભાઈ થોડીક વખત નાસ્તો કરી લઈએ ને જોઈ ગાડી મૂકવા ગયો છે નાસ્તો તો કરી લીધો ને હવે છે ને લેક્ચર આવશે કે નહીં આવે ખબર નથી પણ ક્લાસની બાજુ જઈએ ને જોઈએ કોલેજ થઈ ગઈ છે પૂરી ને આવ્યો તો લેક્ચર તો હવે ગાડી કાઢે ને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ ન આવે ને પહેલાં આપણે ઘરે અહીંયા જઈએ તો ભાઈ ચાલો કોલેજેથી તો હું આવ્યો છું ઘરે ને ભાઈ મેં તમને કીધું હતું કે કોલેજેથી આવીશ ને ત્યારે ગિફ્ટ કાગળ લેતા આવીશ લાવો તો ખરી પણ ગમે એમ કરીને લઈ લીધો કારણ કે ભાઈ વરસાદ જેવો વાતાવરણ હતું ને વરસાદ ચાલુ હોતો ને થઈ ગયો હું ઘરે આવ્યો ને પહેલો તો નથી પણ વરસાદ એટલો આવ્યો ને તો આરામ જો કેટલી ગરમી થાય છે શૂટ કરતી વખતે એટલી ગરમી થાય ને કે પંખો બંધ રાખવો પડે ને જો રેડ કલરનો ગિફ્ટ કાગળ લઈ લીધો છે
તો આ છે આપણું સ્પેશિયલ ગિફ્ટ અને સ્પેશિયલ લકી ફોલોવરને દેવાનું છે. તો આને હું ગિફ્ટ પેકિંગ કરી નાખું અને પછી પાછું જવાનું છે યાર રીલ શૂટ કરવા ગાંધીબાગે. ને જે લકી ફોલોવર છે ને વિડીયો કોલમાં વાત કરીને એડ્રેસ લઈને સીધું એને કુરિયર પણ કરી દેવાનું છે. તો ચાલો પહેલાં આપણે આપણું કામ પતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો ભાઈ ગિફ્ટ પેકિંગ તો થઈ ગયું છે અને આ ગિફ્ટ પેકિંગ છે ને મેં અત્યારે કરી નાખું ને રેડ કલરનું ગિફ્ટ રેપર લીધું છે કારણ કે રેડ કલર છે ને મસ્ત લાગે ગિફ્ટમાં અને સારો પણ લાગે. તો આપણે કુરિયર કરવાનું છે ભાઈને ગીર સોમનાથ ને હું હજી 5:30 નહીં 4:30 પોણા 5 કોલેજથી આવ્યો જ છું ને આવીને આ કામ કર્યું છે ને રસ્તામાં લઈ લેતા વધ્યો તો ઉપાધિ નહીં. તો ચાલો હવે હું સીધો છે ને તમને ગાંધીબાગે જઈને મળું. તો તમે કન્ટિન્યુ બના રહેજો, મજા આવવાની છે વિડીયોમાં. તો ભાઈ આપણે ગિફ્ટ લઈને તો એવા છીએ ગાંધીબાગે અને ભાઈ જે લકી ફોલોવર છે ને આપણે અત્યારે છે ને વીસી કરશું એટલે કે માટે વિડીયો કોલ કરશું અને એની યાર આપણે લાઈવ વાત કરવાના છીએ. એ ભાઈ એડ્રેસ મોકલશે એ પ્રમાણે છે ને આપણે એને ગિફ્ટ કુરિયર કરી દઈશું. તો તમે બધા પણ બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. વિડીયો છે ને ભાઈ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે ને આપણે એ ભાઈ છે ને ગીર સોમનાથના જ છે. તો ચાલો આપણે એને પહેલાં હમણાં થોડીક વખતમાં વિડીયો કોલ કરીએ. લકી ફોલોવર છે ને એની તમને આઈડી હું દેખાડું તો પાછી જાઓ ભાઈ. તો જો આ લકી ફોલોવરની આઈડી છે MK એડિટિંગ, સોરી હું બોલ્યો તો SK એડિટિંગ પણ MK એડિટિંગ છે. તો એ ભાઈને આપણે ઓલરેડી મેસેજ કર્યો છે અને એ ભાઈનો પણ મેસેજ આવ્યો હતો કે હેલો બ્રધર. તો આપણે અત્યારે મેસેજ કર્યો છે અને એ ભાઈને છે ને આપણે વિડીયો કોલ કરીએ છીએ. તો જો ઉપાડે ને એટલે આપણે લોકેશન માંગી લઈએ તો જોઈએ. વિડીયો કોલ ઉપાડે એટલી વાટ જોવી પડશે આપણે. 9 મિનિટ પહેલાં એ ભાઈનો મેસેજ આવેલો છે હેલો બ્રધર. તો આપણે ગિફ્ટ એને જ દેવાનું છે, એડ્રેસ માંગવાનું છે. મેન તો એડ્રેસ જ છે કારણ કે ગિફ્ટ તો મહત્વનું ન કહેવાય અને ત્યાં લગી મોકલાવું ને એ મહત્વની વાત કહેવાય. તો ભાઈને વિડીયો કોલ તો કર્યો છે પણ ભાઈ બિઝી લાગે છે, ઉપાડતા છે નહીં. તો ઉપાડે ત્યારે પાછો કન્ટિન્યુ કરું. તમે બધા કન્ટિન્યુ બનાવ્યો ત્યાં લગી. A few moments later. તો અત્યારે ભાઈ લકી ફોલોવરને આપણે વિડીયો કોલ કરી દીધો છે ને જો ભાઈ આપણી યાર ભાઈ છે ને ઓનલાઈન જ છે. તો ભાઈ તમને કેવું લાગ્યું ગિફ્ટ જીતીને? ગિફ્ટ જીતીને બહુ સરસ લાગ્યું ભાઈ. આપણે પણ શું કહેવાય ઇન્સ્ટાનો આપણો એટલો બધી સપોર્ટ ને પ્રેમને લીધે આપણે લાઈકો આવી ગઈ. બાકી આપણે ખબર નથી કે આપણે જીતશું. બીજા એક ભાઈને પણ લાઈક હતી પણ બપોરે મેં એનાઉન્સમેન્ટ કરી દીધું હતું એટલા માટે તમે વિનર હતા. બાકી એ ભાઈને 113 લાઈક થઈ ગઈ છે અત્યારે. એ ભાઈનો મને DM આવ્યો હતો પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તમારો પણ વારો આવી જશે. તો અત્યારે છે ને ભાઈ આ લકી ફોલોવર તો આપણે આ છે અને ભાઈ છે ને ગીર સોમનાથના છે. તો કેવું લાગ્યું? મજા આવી ને ભાઈ તમને? નેટ છોડતું લાગે. ફૂલ સપોર્ટ છે તમારા YouTube ઇન્સ્ટા બધામાં તમને. ચોક્કસ, કાંઈ વાંધો નહીં. સપોર્ટ બદલ તમારો આભાર મિત્ર. તો તમે મને ડાયરેક્ટલી DM કરી દેજો એડ્રેસ, તો હું તમને ગિફ્ટ મોકલાવી દઈશ. ઓકે ભાઈ અત્યારે છે ને ભાઈ એ ભાઈ એડ્રેસ હમણાં નાખશે એટલે છે ને હું આજે તો કુરિયર નહીં કરું કારણ કે અત્યારે છે ને ભાઈ ઓલમોસ્ટ 6:30 થઈ ગયું છે અને કુરિયરની ગાડી વહી ગઈ હોય તો એટલા માટે હું કાલે કુરિયર કરી દઈશ. અને ભાઈ આપણા મિત્રનો ખૂબ ખૂબ આભાર કે આપણે બોલાવ્યો ને એ આવી ગયા આપણી રીલ શૂટ કરવા માટે. અને એ ભાઈને જો ભાઈ મેં મેસેજ તો કર્યો છે, એડ્રેસ નાખી દઈ તો આપણે કુરિયર કરી દઈશું કાલે. તો તમે બધા પણ છે ને મારે ઇન્સ્ટામાં ફોલો ન કરતા હોય ને તો નીચે છે ને લિંક કમેન્ટમાં આપું છું એટલે બાયોમાં, તો ફોલો કરતા જાજો. તો જે આપણા લકી ફોલોવર છે ને ભાઈ આપણને એડ્રેસ છે ને ભાઈ DM કરી દીધું છે. તો જો એ ભાઈનું એડ્રેસ આવી ગયું છે તો આપણે એ ભાઈને છે ને સીધું આપણે કુરિયર કરી દઈએ. આજે જ કુરિયર નહીં થાય, મેં તમને કીધું એમ ગાડી વહી ગઈ હોય તો કાલે કુરિયર કરી દઈશું. અત્યારે આવી ગયો છું ઘરે અને લકી ફોલોવરને છે ને ભાઈ કાલે હું ગિફ્ટ છે ને કુરિયર કરી દઈશ. અને લકી ફોલોવર હતા ને એને ભાઈ અંદરથી આમ છે ને એટલો આનંદ થતો હતો કે નહીં ભાઈ હું ગિફ્ટ જીતો છું ને આપણે છે ને કાલે કુરિયર કરી દઈશું. અને બાકી તો ભાઈ આજ માટે એટલું જ તે. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે સીધા કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.